રેડી સ્ટાર્ટ. ફકરો. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજે નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવી છે. બીમારીના ઈલાજ કરતાં બીમારી આવે જ નહીં તેવી આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ, સૂર્યનમસ્કાર જેવી ક્રિયાઓને લોકોએ નિયમિતપણે અપનાવી છે. તેમણે વિકસિત ભારત 2047ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના સ્વપ્નને સાકાર કરવા યોગ, પ્રાણાયામ, સૂર્યનમસ્કારને વધુ વ્યાપક બનાવીને અમૃતકાળમાં અમૃતમય ભવિષ્ય માટે સંકલ્પ લેવા આ તકે સૌને આહ્વાન કર્યું હતું. ફકરો. મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે ભારતની સંસ્કૃતિની ઓળખ યોગ છે. આજે ગુજરાત યોગમાં રોલ મોડલ બન્યું છે. ભાગદોડ અને વ્યસ્તતા વચ્ચે યોગને અપનાવી જીવનને સકારાત્મકતા માટે પણ તેમણે ખાસ અપીલ કરી હતી. આ પ્રસંગે રાજ્યકક્ષાની સ્પર્ધાના વિજેતા 3 પુરુષ અને 3 સ્ત્રી સ્પર્ધકોનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના વિજેતાઓને અનુક્રમે 2.50 લાખ, 1.75 લાખ અને 1 લાખના ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ફકરો. મોઢેરાની સાથે સાથે જિલ્લાના મુખ્ય સ્થળોએ પણ સામૂહિક સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતા, જેમાં મંત્રીમંડળના સદસ્યોએ પણ ઉપસ્થિત રહી લોકોનો ઉત્સાહ